ચાર પ્રકારે ભગવાનના પ્રાગટ્યને વધાવવામાં આવ્યા છે બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોના ઘોષથી. તો સૌમંગલ્ય ગિરો વિપ્રા સૂતમાગત વંદન ગાયકાશ્ચ જગુર્ને દુર્ભેર્યો દુંદુ ભયો મોહ. નગાડા બાજિંત્રો લઈ અને બધા જ લોકો આવ્યા છે નંદ બાબાને ત્યાં. મંગલ ગીતો ગાય છે. 6 વસ્તુ થાય ત્યારે ઉત્સવ માનવો. ગાન, મંગલ ગીતો ગવાય, તાન મંગલ વાજિંત્રોના નાદ થાય, નૃત્ય થાય. ત્રીજું માન, લોકોને ખૂબ માન અપાય. દાન, લોકોને ખૂબ માનની સાથે ભેટ પહેરામણીઓ અપાય. દાન દક્ષિણા થાય. પાંચમું, લોકોને ખૂબ નંદ બાવા જે રીતે કરે છે એ રીતે બધાને ખાન અને પાન પણ થાય. ખવડાવવું ને પીવડાવવું એટલે આપણને મન ફાવે તે નહીં. જે ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છે એને જે ગમે એવું આપણે ખવડાવવું અને પીવડાવવું. આ 6 વસ્તુ થાય ત્યારે ઉત્સવ કહેવાય. અહીંયા તો કેવલ ઉત્સવ નથી, મહોત્સવ છે. બધા જ લોકો સપ્રજ અપ્રજ વિધવા બાલ વૃદ્ધ બધા જ્યાં મન મૂકીને માલે એને મહોત્સવ કહેવાય. બધા જ મંગલ વધાઈઓ દેવા નંદ બાબાના આંગણે આવે છે. બારણે આવતા કહે છે, બાબા બધાઈ દો નંદ ઘેરા નંદ ભયો.